તો નવો નિર્ણય ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં 25% રાહત આપવાનો નિર્ણય લાગુ જ રહેશે। ખુદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઝી 24 કલાક સાથેની કાર્યક્રમમાં આ વાત કહી છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સરકાર નવો નિર્ણય ન લે ત્યાં સુધી શાળાની ફીમાં 25% માફીનો નિર્ણય ચાલુ રહેશે। રાજ્યમાં કોરોના સ્થિતિના કારણે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે વાલીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને 25% ફી માફ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો। જે મામલે વાલીઓને રાહત આપતા જ રાજ્ય શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે જ્યાં સુધી નવો નિર્ણય ન આવે ત્યાં સુધી 25% ફી માફ થશે। શિક્ષણ મંત્રીએ આ વાત કહી છે। 25% જે ફી માફીનો નિર્ણય છે એ યથાવત રહેશે। આ મુદ્દે આનો વિવાદ ન થાય, આનો સંવાદ થાય, એમાં જવાબદારી વધારે શાળા સંચાલકની છે। આ પરિસ્થિતિના કારણે માની લો કે કોઈ વાલી એક સાથે ફી ભરી શકતા નથી તો એને બોલાવીને હપ્તા કરાવીને પણ આ વિવાદની અસર બાળક ઉપર ન થવી જોઈએ, એના માનસ ઉપર વિપરીત અસર થાય છે। એટલે આ નવો નિર્ણય ન થાય ત્યાં સુધી આપણે અત્યારે એ 25%ની રાહત ચાલુ રાખીએ છીએ। વિવાદ કરતા સંવાદ થવો જોઈએ, શિક્ષણ મંત્રીએ આ વાત કહી છે। અને 25% જે ફી માફીનો જે નિર્ણય છે એ આગળ પણ યથાવત રહેશે। જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે। નવો નિર્ણય ન આવે ત્યાં સુધી 25% ફી માફીની જે જાહેરાત છે એ યથાવત રહેશે। શિક્ષણ મંત્રીએ આ વાત કહી છે। સરકાર નવો નિર્ણય ન લે ત્યાં સુધી આ શાળાની ફીમાં 25% ફી માફીનો નિર્ણય ચાલુ રહેશે। રાજ્યમાં કોરોના સ્થિતિના કારણે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે વાલીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને 25% ફી માફ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો। જે મામલે વાલીઓને રાહત આપતા જ રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે જ્યાં સુધી નવો નિર્ણય ન આવે ત્યાં સુધી આ 25% ફી માફ થશે। કમલ રાવલ વાલી મંડળના સભ્ય અમારી સાથે જોડ્યા છે। કમલભાઈ, જે 25%ની જે વાત કરી છે કે યથાવત રહેશે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 25% રાહત આપી છે, પણ 25% ફી માફી કોઈ આપી નથી। બહુ જ સ્કૂલોએ 25% પણ માફી નથી આપી। એટલે સરકારે નિર્ણયો લીધા છે પણ એનું અમલીકરણ થઈ નથી। એટલે અમે તો હજી એમ વિચારીએ છીએ કે 25% નહીં પણ 50% સુધી જવું જોઈએ હજી, પણ એ બી કાયદેસર થવું જોઈએ, નિયમોનું પાલન થવું જોઈએ, સ્કૂલોએ નિયમોનું પાલન કરવું જોઈએ। ખાલી જાહેરાત કરવાથી કઈ નથી થવાનું। એટલે આ માત્ર જાહેરાત છે, ઘણી સ્કૂલો માનતી નથી, એવું છે આપનું કેવું છે? ના, ઘણી બહુ બધી સ્કૂલો માનતી નથી। તો કઈ સ્કૂલો એવી છે કે જે માનતી નથી? મોટી મોટી સ્કૂલો છે માનતી નથી, તો એ કાયદાથી સરકારથી મોટી છે આ સ્કૂલો? નહીં, એ તો પહેલાથી મોટી છે સરકારથી, કાયદાથી। કઈ સ્કૂલો છે જે માનતી નથી, ગણાવી હોય? ઘણી બધી એવી સ્કૂલો છે સાહેબ, તમે કદાચ વાલીઓએ ઘણા બધી કમ્પ્લેનો પણ કરેલી છે, FRC માં પણ કમ્પ્લેન કરી। મેં બી અત્યારે વચ્ચે પણ FRC માં કીધું હતું કે જે ફી આપ ડિક્લેર કરો છો આ વર્ષની, એ પહેલા જ ફીઓ તો લઈ લેવામાં આવી છે। FRC કોઈ ડિક્લેર તો કરી નથી, તો 25% માફીની તો રાહ જોઈ નથી। 25% સરકારે માફી કરી, પણ એનું ક્યાં હવે અમલીકરણ થયું છે? પહેલાના 25%માં તો અમલીકરણ થયું નથી હજી સુધી। એટલે કાયદો બને છે, વાત સાચી છે સાહેબ, પણ કાયદાનું અમલીકરણ તો થવું જોઈએ ને। બિલકુલ બિલકુલ, આભાર કમલભાઈ। તો આખરે કાયદાનું અમલીકરણ થતું નથી, આ વાત તેઓ કહી રહ્યા છે। પરંતુ શિક્ષણ મંત્રી જે વાત કહી છે કે ભાઈ 25% ફી માફી છે, હાલાકી કમલ રાવલ જે કહી રહ્યા છે કે 50% માફી થવી જોઈએ, પરંતુ 25% છે એ પણ અમલીકરણ નથી થઈ રહ્યું એમનું આ કહેવું છે। તો શિક્ષણ મંત્રીએ 25% ફી માફ થશે એ વાત કહી છે। નવો નિર્ણય ના આવે ત્યાં સુધી આ ફી માફ રહેશે, આ વાત શિક્ષણ મંત્રીએ કહી છે। આ મુદ્દે આનો વિવાદ ન થાય, આનો સંવાદ થાય, એમાં જવાબદારી વધારે શાળા સંચાલકની છે। આ પરિસ્થિતિના કારણે માની લો કે કોઈ વાલી એક સાથે ફી ભરી શકતા નથી તો એને બોલાવીને હપ્તા કરાવીને પણ આ વિવાદની અસર બાળક ઉપર ન થવી જોઈએ, એના માનસ ઉપર વિપરીત અસર થાય છે।
એટલે આ નવો નિર્ણય ન થાય ત્યાં સુધી આપણે અત્યારે એ 25%ની રાહત ચાલુ રાખીએ છીએ. 25%ની રાહત ચાલુ રાખવામાં આવશે. શિક્ષણ મંત્રી આ વાત કહી છે. ઝી 24 કલાકના શિક્ષા ઈ કોન્ક્લેવમાં શિક્ષણ મંત્રીએ આ વાત કહી છે. નવા નિર્ણય સુધી આ વર્ષે પણ સ્કૂલોમાં 25% ફી માફ રહેશે. કોરોના કાળની પરિસ્થિતિ છે, શિક્ષણ મંત્રીએ આ મોટી જાહેરાત કરી છે. આ વાત તેમણે કહી છે કે 25% ફી માફ જ રહેશે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ રાહત આપતી ખબર છે. વાલી મંડળના સભ્યએ કહ્યું છે કે અનેક સ્કૂલો ફી માફી નથી આપતી. સ્કૂલો પોતાને સરકારથી પણ મોટી માને છે, સરકાર જાહેરાત કરે છે, પરંતુ તેનો અમલ ક્યાં છે એ વાત પણ સભ્યએ કહી છે. જતીન બારડ અમારી સાથે જોડાય છે. ગુજરાત સ્વનિર્ભર શાળા મંડળ શિક્ષણ મંડળના સભ્ય અમારી સાથે જોડાયા છે. જતીનભાઈ, જે રીતે 25%ની વાત શિક્ષણ મંત્રીએ કહી છે અને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હા, ગયા વર્ષે શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના બધા જ સભ્યોને વિશ્વાસમાં લઈ અને એમની સાથે મિટિંગ કરી અને એમણે જે રજૂઆત કરેલી હતી અને મંડળ દ્વારા અમે બધાએ સર્વસંમતિ આપેલી હતી. આ વર્ષે એના માટેની કોઈ જે છે મિટિંગ અથવા તો એના માટેની કોઈ ચર્ચા વિચારણા થઈ નથી. એટલે અત્યારે જે આ નિર્ણય લેવામાં આવેલો છે એમાં અમને વિશ્વાસમાં જે છે લીધા નથી. એટલે એ પરિસ્થિતિને કારણે સ્વનિર્ભર શાળાઓને અનેક મુશ્કેલીઓનું નિર્માણ થશે એવું અત્યારે ચોક્કસ લાગી રહ્યું છે. કારણ કે હવે જ્યારે આવતા મહિને આપણે શાળાઓ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે ગયા વર્ષની પરિસ્થિતિ અને આ વર્ષની પરિસ્થિતિમાં ઘણો બધો તફાવત છે. ગયા વર્ષે જે છે એ મિનિમમ 5 થી 6 મહિના લોકડાઉનને કારણે શાળા બંધ રહી હતી. જ્યારે આ વર્ષે માટે જો જોઈએ તો હજી 15 જૂનથી જનરલી શાળાઓ શરૂ થતી હોય. અત્યારે જે છે એ 26 જૂન થઈ છે અને આવતા મહિનામાં આપણે શાળાઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે કદાચ જે છે એ આ વસ્તુ એ દરેકે દરેક શાળા માટે શક્ય નથી. તો વાત તો 25%ની શિક્ષણ મંત્રીએ કહી દીધી છે કે 25%ની રાહત આપવામાં આવશે. 25%ની રાહતની વાત કરી દીધી, પણ જો શાળા જે છે એ શરૂ થઈ જાય આવતા મહિનાથી તો પછી 25% રાહત કેવી રીતે આપી શકાય? જ્યારે ગયા વખતની પરિસ્થિતિ આખી અલગ હતી. ગયા વખતે જે છે એ મિનિમમ 4 થી 5 મહિના શાળાઓ બંધ રહી હતી. જ્યારે આ વખતે જે છે એ 15 જૂનથી જો કાઉન્ટ કરીએ તો માત્ર 1 મહિનો જ શાળા બંધ રહી. ત્યારે એ 25% માફી એ શાળાઓના શિક્ષકોના પગાર અને બાકીના ખર્ચાઓને પહોંચી વળવા માટે શક્ય જ નહીં બને. પરંતુ જે વાલી મંડળના સભ્યો છે એ એમ કહી રહ્યા છે કે શાળાઓ તો પોતાની મનમાની જ કરે છે, એ તો સરકારને પણ ગાંઠતી નથી. ના, તો ગયા વર્ષે આપણે 2020-21ની અંદર ગુજરાત રાજ્યની દરેક શાળાએ 25% રાહત આપેલી જ છે અને 25%ની રાહત આપવા છતાં પણ અનેક વાલીઓએ હજી 2020-21ની ફી પણ નથી ભરી. એટલે આમાં ક્યાંક વિદ્યાર્થીઓના વાલીઓએ પણ જે છે શાળા સંચાલકોને અન્યાય કરેલો છે. 25% જે સરકારે ગયા વર્ષે જાહેરાત કરી એનું દરેક શાળાએ જે છે ચુસ્તપણે પાલન કરેલું છે. અમારા મંડળ વતી અમે આદેશ આપેલો હતો કે દરેકે આ પાલન કરવાનું છે. જ્યારે 75% ફી ભરવાની એવું પણ સરકારે એ પરિપત્રમાં લખેલું હતું તો એ 75% ફી પણ ગયા વર્ષની ઘણા બધા વાલીઓએ ભરી નથી. ત્યારે એ મુશ્કેલી જે છે ફરીથી આ વર્ષે પણ સર્જાશે. બિલકુલ બિલકુલ, આભાર જતીનભાઈ. તો આખરે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલકના સભ્ય છે એમને જતીનભાઈ વાત કહી છે કે સામે શિક્ષણ ખાતા તરફથી કોઈ પણ લોકોને વાતચીત નથી કરાઈ અને આ પરિસ્થિતિની વચ્ચે સરકારે આ નિર્ણય કર્યો છે. ઝી 24 કલાકના શિક્ષા ઈ કોન્ક્લેવમાં શિક્ષણ મંત્રીએ આ મોટી વાત કહી છે. નવા નિર્ણય સુધી આ વર્ષે પણ સ્કૂલોમાં 25% ફી માફ રખાશે. આ વાત શિક્ષણ મંત્રીએ કહી છે. વર્તમાન જે પરિસ્થિતિ છે એને લઈને આ નિર્ણય લેવાયો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવતા મહિને સ્કૂલો શરૂ થશે તો ફી માફી કેવી રીતે આપી શકાય? જો 1 મહિનો વિદ્યાર્થી ભણ્યો ન હોય અને આ ગયા વર્ષની પણ અનેક વાલીઓએ ફી નથી ભરી. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યએ આ મોટું નિવેદન આપ્યું છે. આવતા મહિને સ્કૂલો જો શરૂ થશે, કારણ કે કોરોનાની પરિસ્થિતિ સારી થઈ રહી છે,
નવા નિર્ણય સુધી આ વર્ષે પણ સ્કૂલોમાં 25% ફી માફ. આ વાત હાલમાં કહેવામાં આવ્યું છે શિક્ષણ મંત્રી તરફથી. આ એક મોટી જાહેરાત કરાઈ છે. સામે શાળા મંડળ તરફથી કહેવામાં આવ્યું છે કે અમને આ પ્રકારની કોઈ જાણકારી નથી. વાલી મંડળના સભ્યએ કહ્યું છે કે અનેક સ્કૂલો હાલમાં ફી માફી નથી આપતી. મારી પાસે અત્યારે માર્કશીટ છે મીરભાઈ, મેં જોઈ છે. આ માર્કશીટ અને માસ પ્રમોશનની માર્કશીટ, આમાં કોઈ ફેરફાર નથી, કોઈ ફેરફાર નથી. અમે એટલું ધ્યાન રાખ્યું છે. એમાં જેટલા કોલમ, નવી માર્કશીટ પ્રમોશન એમાં એટલા કોલમ. અમે ગ્રેડ પણ કહીશું, ગુણ પણ કહીશું, એટલે ખબર જ ના પડે કે પરીક્ષા આપીને માર્કશીટ તૈયાર થઈ છે કે પછી આ 50, 25, 25 એને ધ્યાનમાં રાખીને માર્કશીટ તૈયાર કરવામાં આવી છે. પહેલાંમાં પણ ગ્રેડ અને ગુણ લખવામાં આવતા હતા, આ માર્કશીટમાં પણ ગ્રેડ અને ગુણ લખવામાં આવશે. મતલબ કે નો ચેન્જ. એટલે વિદેશ જતા વિદ્યાર્થીઓ જેમ પહેલાં જે માર્કશીટનો ઉપયોગ કરીને સહેલાઈથી જતા હતા, આ વખતે આ માર્કશીટનો ઉપયોગ કરીને પણ વિના તકલીફે જઈ શકશે. અને આ મૂલ્યાંકન પદ્ધતિ ગુજરાતમાં સ્વીકૃત બની છે, કારણ કે અનુભવી અને જાણકાર લોકોએ આ બનાવી છે. મારી પાસે અત્યારે માર્કશીટ છે. બોર્ડની પરીક્ષાની માર્કશીટ બનીને તૈયાર છે. શિક્ષણ મંત્રી આ વાત કહી છે. બોર્ડની પરીક્ષાની માર્કશીટ રેડી છે. આ એક મોટી ખબર. માર્કશીટ તૈયાર કરી. શિક્ષણ મંત્રી આ વાત કહી છે. બોર્ડની પરીક્ષાની માર્કશીટ હવે વિદ્યાર્થીઓને આવનારા સમયમાં આપવામાં આવશે. મારી પાસે અત્યારે માર્કશીટ છે મીરભાઈ, મેં જોઈ છે. આ માર્કશીટ અને માસ પ્રમોશનની માર્કશીટ, આમાં કોઈ ફેરફાર નથી, કોઈ ફેરફાર નથી. અમે એટલું ધ્યાન રાખ્યું છે. એમાં જેટલા કોલમ, નવી માર્કશીટ પ્રમોશન એમાં એટલા કોલમ. અમે ગ્રેડ પણ કહીશું, ગુણ પણ કહીશું, એટલે ખબર જ ના પડે કે પરીક્ષા આપીને માર્કશીટ તૈયાર થઈ છે કે પછી આ 50, 25, 25 એને ધ્યાનમાં રાખીને માર્કશીટ તૈયાર કરવામાં આવી છે. પહેલાંમાં પણ ગ્રેડ અને ગુણ લખવામાં આવતા હતા, આ માર્કશીટમાં પણ ગ્રેડ અને ગુણ લખવામાં આવશે. મતલબ કે નો ચેન્જ. એટલે વિદેશ જતા વિદ્યાર્થીઓ જેમ પહેલાં જે માર્કશીટનો ઉપયોગ કરીને સહેલાઈથી જતા હતા, આ વખતે આ માર્કશીટનો ઉપયોગ કરીને પણ વિના તકલીફે જઈ શકશે. અને આ મૂલ્યાંકન પદ્ધતિ ગુજરાતમાં સ્વીકૃત બની છે, કારણ કે અનુભવી અને જાણકાર લોકોએ આ બનાવી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે માર્કશીટ તૈયાર છે. બોર્ડની માર્કશીટ તૈયાર થઈ ગઈ છે. વ્યવસ્થિત રીતે તૈયાર કરાઈ છે માર્કશીટ. ઝી 24 કલાક સાથે વાતચીતમાં બોર્ડની પરીક્ષાની માર્કશીટ બનીને તૈયાર થઈ ગઈ છે. આ વાત શિક્ષણ મંત્રીએ કહી છે, કારણ કે હવે રાહ જોઈ રહી છે માર્કશીટની, અને માર્કશીટ હવે રેડી થઈ ગઈ છે. શિક્ષણ મંત્રીએ આ વાત કહી છે. ઝી 24 કલાક પર શિક્ષણ મંત્રીએ આ બોર્ડની માર્કશીટ બતાવી. રેડી થઈ ગઈ છે. કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય એ પ્રકારે વ્યવસ્થિત રીતે આ માર્કશીટ તૈયાર થઈ ગઈ છે. શિક્ષણ મંત્રીએ માસ પ્રમોશન આપ્યું છે, પણ માર્કશીટમાં કોઈ ફેરફાર નથી. માર્કશીટમાં વિદ્યાર્થીઓનો ગ્રેડ અને ગુણ પણ દર્શાવ્યા છે. મારી પાસે અત્યારે માર્કશીટ છે મીરભાઈ, મેં જોઈ છે. આ માર્કશીટ અને માસ પ્રમોશનની માર્કશીટ, આમાં કોઈ ફેરફાર નથી, કોઈ ફેરફાર નથી. અમે એટલું ધ્યાન રાખ્યું છે. એમાં જેટલા કોલમ, નવી માર્કશીટ પ્રમોશન એમાં એટલા કોલમ. અમે ગ્રેડ પણ કહીશું, ગુણ પણ કહીશું, એટલે ખબર જ ના પડે કે પરીક્ષા આપીને માર્કશીટ તૈયાર થઈ છે કે પછી આ 50, 25, 25 એને ધ્યાનમાં રાખીને માર્કશીટ તૈયાર કરવામાં આવી છે. પહેલાંમાં પણ ગ્રેડ અને ગુણ લખવામાં આવતા હતા, આ માર્કશીટમાં પણ ગ્રેડ અને ગુણ લખવામાં આવશે. મતલબ કે નો ચેન્જ. એટલે વિદેશ જતા વિદ્યાર્થીઓ જેમ પહેલાં જે માર્કશીટનો ઉપયોગ કરીને સહેલાઈથી જતા હતા, આ વખતે આ માર્કશીટનો ઉપયોગ કરીને પણ વિના તકલીફે જઈ શકશે. અને આ
મૂલ્યાંકન પદ્ધતિ ગુજરાતમાં સ્વીકૃત બની છે, કારણ કે અનુભવી અને જાણકાર લોકોએ આ બનાવી છે.